જય માતાજી દોસ્તો, શુભ સવાર। તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે। આરતી ચાલી રહી છે સરસ મજાની। અહીંયા બધા માય ભક્તો આરતી કરી રહ્યા છે। બીજા બધા નહીં જઈને આરતી નો લાભ લે છે। જતીનભાઈ નું મોઢું બરોબર દેખાતું નથી। બાજુ આરતી નો લાભ રહી રહ્યા છે લોકો, જોઈ શકો છો। આ અમાર કોણ છે ઓળખાતા નથી, ફરી નામ કહીશું એમનું। સવારનો નાસ્તો, ગરમ ગરમ ભજીયા, એ પણ મેથીનો, બટાકાની પૂરી અને આથેલો મરચો, એ તમે જોઈ શકો છો। જયંતિભાઈ અને વિશાલભાઈ ઉતારી રહ્યા છે અત્યારે। ચાય પે ચર્ચા, કેમનું ચાલવું અને શું કરવું એની ચર્ચા કરી રહ્યા છે। ધ્રુવભાઈ પ્લાનિંગ બનાવે છે। રસ્તામાં રેડ બુલ પીવી કે હેલ પીવી? હેલ આપણે રેડ બુલ જ પીવી, અમાર તો રેડ ના આજે સુલબર બધા આરતી નો લાભ લઈ લીધો છે। હાલો, તમે જોઈ શકો છો કે સવારમાં નાસ્તાની તૈયારી કરી રહ્યા છે। આરતી પતી ગઈ છે અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા છે બધા। ખૂબ સરસ એવા મેથીના, બટાકાના છે, ડુંગળીના છે, મરચા છે, બળેલા મરચા છે। સારો એવો નાસ્તો છે સવારમાં અત્યારે આરતી પછીનો। એટલે પછી બધા પર પડા યાત્રા ચાલુ કરશે। જે આગળ હાલો સામે મુકામે ઉભા રહી પછી પાછો ચા નાસ્તો કરશે। ખાશે। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી। નાસ્તાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। થેન્ક યુ। હેલો, જય માતાજી। એક વાત આજે જાણવાની મળી મને અત્યારે હમણાં કે આજે અમારા એવા અલ્પેશભાઈ અંબાલાલભાઈ પટેલ, જેમનો આજે જન્મદિવસ છે, મા કાળીમાં તેમને સારા એવા આશીર્વાદ આપે, જીવો હજારો સાલ। થેન્ક યુ, જય માતાજી, થેન્ક યુ વેરી મચ। જોઈ શકો છો શહેરમાં માય ભક્તો ચાલી રહ્યા છે। સેવામાં એક ઓલા, આ બીજું ઓલા અહીં આગળ ઉભું રાખ્યું છે સાઈડે। ખુશનુમા વાતાવરણ છે એ તમે જોઈ શકો છો। બહુ ફોગી વેધર છે અને ચાલવાની મજા આવે છે। મળીએ આગળ। જય માતાજી। ચંદ્રમાં હવે ધીરે ધીરે જઈ રહ્યા છે। હવે સૂરજ આવશે। જોઈ શકો છો રસ્તામાં અમારી સેવાનો લાભ રહેલા પદયાત્રીઓ, જે મોટાની બર્થડે છે આજે। થેન્ક યુ। જોઈ શકો છો લોકો પગપાળા ચાલતા ચાલતા આવી ગયા છે। બોલ મારી અમ્મે। આ બાળકીઓ થાકી ગઈ છે। હા વાલા મારા, ચલો। તો તમે જોઈ શકો છો સવારનું વાતાવરણ, લોકો ચાલતા ચાલતા આવી રહ્યા છે। ધીરે ધીરે આગળ પ્રયાણ કરી રહ્યા છે। અહીંથી જીયનભાઈ, અમે ફેમસ લોકોના વ્લોગ થી જય માતાજી। તમે જોઈ શકો છો ચાલતા ચાલતા જઈ રહ્યા છે। જતીનભાઈ પણ અમારા ચાલતા ચાલતા આવી ગયા છે હાલોલ સુધી। આ અમારા બ્લોગર જીત પટેલ, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો। જય માતાજી। તો દોસ્તો અમે અહીંયા હાલોલમાં એન્ટ્રી લઈ લીધી છે। આગળ હાલોલ
રજવાડી ચાએ અમે પહોંચી ગયા છે. બાળકો કાકાના ફરમો પર બેસી ગયા છે. માનવ યોગેશભાઈ, સુરેશભાઈ, અમારા મિતેશભાઈ, શૈલેષભાઈ. શિવા શું ખાવાનું? જોઈ શકો છો શાંતિથી બેઠા છે. લોકો આવે છે હવે ધીરે ધીરે અહીંયા આગળ. જય માતાજી. અમે અત્યારે કુલ્લર ટી રજવાડીમાં ચા પી રહ્યા છે. હવે હાલોલ આવા તૈયારીઓ જ છે. જો તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો અહીંયા આગળ ચા નો આનંદ માણે છે. જો ગોવિંદભાઈ છે, નરેશભાઈ છે, નીતેશભાઈ છે, પ્રિતેશભાઈ છે, શૈલેષભાઈ છે, ભોણો છે, બધા મસ્ત મજાની અત્યારે ચા કોફી કરી રહ્યા છે. હેરીશભાઈ પોતે આનંદ માણે છે અને નરેશભાઈ પણ સાથે જ છે. ગરમા ગરમ ચા. આ સંઘમાં એટલું સરસ આયોજન છે. ફરી એકવાર રજવાડી ચા મળી ગઈ છે પાછી. આ સંઘમાં આયોજન સારું એવું કરે છે. મિતેશભાઈ છે, પપ્પુભાઈ છે, એ બધાનું આયોજન મને બહુ જ ગમ્યું અને ફરી પણ આવું આયોજન કરે અને ખાસ અમારા સ્પેશિયલ આ સંઘના આયોજન કરવા વાળા જેમનું નામ છે લાલાભાઈ, શૈલેષભાઈ, કાંતિભાઈ પટેલ, જાડેજા વાળા ઉર્ફે લાલાભાઈ. બહુ સરસ આયોજન, મને બહુ જ ગમ્યું. તમે જોઈ શકો છો હાલો રજવાડી ચાએ ટી બ્રેક લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો કપ લેવા માટે અમે અત્યારે રાજા બેકરી કેક ફેક્ટરીમાં આવી ગયા છે. અત્યારે કપનો ઓર્ડર આપી દીધો છે. સરસ સ્વચ્છ બેકરી તમે જોઈ શકો છો. કેકનો પણ ઓર્ડર આપી શકો છો અહીંયા. ગરમા ગરમ પપલો નાસ્તો અહીંયા કમ્પ્લીટ ટાઈમે મળે છે. લગભગ 9:30 નો ટાઈમ થયો છે એકચ્યુઅલી અને 8:30 થયા છે. હું જરા કલાક આગળ જતો રહ્યો. 8:30 નો ટાઈમ થયો છે. ગરમા ગરમ પપલો નાસ્તો છે અત્યારે. મોટા મોટા પપ આવી ગયા. જુઓ આ સરસ એવા મોટા મોટા પપ છે. એક એક પપમાં તો બધા જ ભાઈ ભક્તો આનંદ મંગલમાં આગળ ચાલવામાં ઉમંગમાં ચાલશે. જમ્યા પછી નાસ્તો કર્યા પછી ઉમંગમાં ને ઉમંગમાં હાલોલ થી કાલોલ ને કાલોલ થી પાવાગઢ. શું આ બધા આ નજારો જ કઈક વાર છે. આ પગપાળા યાત્રા એવી રીતે આયોજન કર્યું છે કે કઈક લાગે છે એવું કે આપણે જન્નતમાં પડતા હોય. જય માતાજી. તો તમે જોઈ શકો છો અમે અહીંયા આગળ પાવાગઢ પહોંચી જવા આવ્યા છે. જાંબુગડા વાળી ચોકડી જે મોટા સાધનો પર પ્રતિબંધ છે ત્યાં આગળ એક્ઝેક્ટ ઉભા છે. અત્યારે અમે અહીંયા આગળ સમોસા ચા પીવા બેઠા છે અને સમોસા જોડે હેરીશભાઈ કચોરી પણ લઈને આવ્યા છે. અત્યારે આ એક્ઝેક્ટ મંત્રી અમૃતાલયમાં અમે ચા નાસ્તો કરવા બેઠા છે. મળીએ આગળ. તો તમે જોઈ શકો છો અહીંયા બધા ચાલતા ચાલતા આવી ગયા છે. અહીં આગળ ચેકિંગ ચાલી રહ્યું છે ચોકડી ઉપર. અહીં આગળ બધા ધીરે ધીરે હવે પાવાગઢમાં આવી રહ્યા છે. જય માતાજી, જય અંબે, જય માતાજી. અહીંયા
જોઈ શકો છો નાસ્તા પાર્ટી અને નોન આલ્કોહોલિક બિયર લઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. અમે પણ એક લઈ લીધી છે. તમે જોઈ શકો છો અહીંયા આ નોન આલ્કોહોલિક કુલબર્ગ બધા પી રહ્યા છે એનર્જી ડ્રિંક. જો નાસ્તો કરીને બેઠા છે. મળીએ હવે પાવાગઢમાં. તો ફાઇનલી અમારો સંઘ છેલ્લા ઉતારા સુધી પહોંચી ગયો છે. જય માતાજી સોમભાઈ. જય માતાજી. જય માતાજી. સરસ માતાજીના ધામમાં અમે આવી ગયા છે. આજે છેલ્લો દિવસ ચાલીને આજની જમણવારી છે દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, ગુલાબજાંબુ. જે તમે જોઈ રહ્યા છો અમે આરોગી રહ્યા છે. હું અને જતીનભાઈ, આશીષભાઈ બધાની સેવા પૂરી કરીને અમે છેલ્લે જમવા બેઠા છે. હવે મળીએ પછી જમ્યા પછી થોડી વાર. શૈલેષભાઈ ફરવા જવાની વાતો કરી રહ્યા છે. અત્યારે બધા બપોરમાં આરામ ફરમાવી રહ્યા છે. ધ્રુવભાઈ, જીયાન, ભોલાભાઈ, શકાભાઈ અને અમારી પાઉંભાજી તો ભાતદાર ખાઈને એવી ઘેનાઈ છે કે જે સૂઈ ગઈ છે. અત્યારે યોગેશભાઈ કે ભાતદાર ખાઈને એવા ઘેનાયા છે. જોઈ શકો છો બધા આરામ કરવામાં વ્યસ્ત છે. બધા આરામ કરી રહ્યા છે. હવે સાંજે 4 વાગે ઉઠીને જન હનુમાન કે પછી બાબાદેવ ક્યાંનો પ્રોગ્રામ બનાવે છે. ત્યાર પછી નવો બ્લોગ શરૂ થશે સાંજના 4 વાગ્યા પછી. ઓકે, જય માતાજી, જય મહાકાળી.